પ્રેમ તો માણસને વધુ સારો માણસ બનાવે છે, આવું સાહિત્યમાં કહેવામાં આવ્યું છે. પણ ક્યારેક પ્રેમ નિષ્ઠુર પણ બની જાય છે અને પ્રેમ મેળવવા માટે માણસ પોતાના પરિવારની બલિ આપે છે. તેવી જ ઘટના ભાવનગરમાં ઘટી હતી. ભાવનગરના એસીએફ શૈલેષ ખામલાએ પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્ની અને ફૂલ જેવા કોમળ બે બાળકોની હત્યા કરી નાખી. અત્યારે શૈલેષ ખામલા જેલમાં છે, પણ વન વિભાગે શૈલેષ ખામલાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. તેની વાત વિગતે કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખામલાની. શૈલેષ ખામલાએ પોતે તો ઠીક છે, પણ પોતાના આખા પરિવારને તેમણે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું. એસીએફ ખામલા પોતાની પત્ની નૈના અને બે બાળકો પૃથા અને ભવ્ય સાથે સુરતમાં રહેતા હતા. પછી તેમની બદલી ભાવનગર થાય છે અને તેઓ એકલા ભાવનગર રહેવા આવે છે. દિવાળીના તહેવારો દરમિયાન નૈના પોતાના બે બાળકો સાથે ભાવનગર આવે છે અને ભાવનગર આવ્યા પછી શૈલેષ ખામલા ભાવનગર પોલીસમાં એક ફરિયાદ આપે છે કે મારી પત્ની અને બાળકો ગુમ થયા છે. પણ પોલીસને એસીએફ ખામલાનો વ્યવહાર શંકાસ્પદ લાગતો હતો, એટલે પોલીસ તેના ઉપર બારીક નજર રાખી રહી હતી. આખરે ભાંડો ફૂટે છે અને શૈલેષ ખામલાએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી તેમને પોતાના જ ક્વાર્ટર્સ નજીક દફનાવી દીધા હતા. તે પોલીસે શોધી કાઢ્યું. પણ શૈલેષ ખામલાએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કેમ કરી તે વિશે તેણે સૂચક મૌન ધારણ કર્યું હતું. ભાવનગરના એસપી નિતેશ પાંડેએ શોધી કાઢ્યું કે શૈલેષ ખામલાની હત્યા પાછળ એક સ્ત્રી કારણભૂત છે. જો કે જે સ્ત્રી સાથે શૈલેષ ખામલાને પ્રેમ હતો તે આ હત્યા વિશે અજાણ હતી અને તેણે હત્યા માટે ઉશ્કેર્યા પણ નહોતા. છતાં શૈલેષ ખામલાએ આ સ્ત્રીનો પ્રેમ પામવાને માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું. પોલીસે આ મહિલાનું નિવેદન પણ નોંધ્યું. અગાઉ જ્યારે શૈલેષ ખામલા ગોધરાની અંદર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પણ પોતાના સિનિયરને પોતાના દીકરાને તેવું ખોટું બહાનું આપી તેઓ રજા ઉપર ઉતરી ગયા હતા. તેનું કારણ એવું હતું કે પોતાની પ્રેમિકા ગાંધીનગરમાં ટ્રેનિંગ લઈ રહી હતી. તેની સાથે રહેવા માટે શૈલેષ ખામલાએ બાળક મરી ગયું છે એવું તરકટ રચ્યું હતું. પણ કોને ખબર હતી કે જે ઘટનાને તે નાટક કહી રહ્યો છે એવી ઘટનાને તે અંજામ આપશે. આખરે ભાવનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન આવેલી પત્ની અને બાળકોને શૈલેષ ખામલાએ મોત આપ્યું. પોલીસે ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા અને અત્યારે શૈલેષ ખામલા જેલમાં છે. પણ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને વન વિભાગના અધિકારીઓએ શૈલેષ ખામલા સામે રહેલા પુરાવાઓ તપાસી તેમને ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા છે, એટલે કે સસ્પેન્ડ કરી દીધા છે. આ બધું જ થશે, શૈલેષ ખામલાને સજા પણ મળશે, પણ નૈના, પૃથા અને ભવ્ય ક્યારેય પાછા આવવાના નથી. આ કડવી વાસ્તવિકતા બહુ પીડાદાયક છે. તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે, માટે બેલ આઇકોન દબાવજો. અત્યારે મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર.